નમસ્કાર. ધોરણ 4 વિષય ગણિત અને એના એકમ નંબર 11ની વાત કરવાની છે આજે, જેના સ્વઅધ્યયન સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે આ એકમમાં આપણે મહત્ત્વના મુદ્દાની વાત કરીએ તો કેનું માર્ગદર્શન મેળવીશું? તો કે ગુણાકાર અને પુનરાવર્તિત સરવાળા. આપેલ વસ્તુઓને એક સરખા ભાગ પાડીએ તો ભાગાકાર કર્યો કહેવાય, અને ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદબાકી. ચલો જોઈએ આપણે એનું માર્ગદર્શન. તો એમાં નંબર 1 વાત કરીએ તો નંબર 1ની અંદર કીધું છે કે ચાલો યાદ કરીએ. તો અહીંયા કીધું છે કે તમારી પાસે 48 મોતી છે. દરેક હારમાં એક સરખી સંખ્યામાં મોતી રહે તે રીતે મોતીની હાર બનાવો. ચાલો અલગ અલગ રીતે મોતીની ગોઠવણી કરીએ. હવે અહીંયા જે મોતી આપેલા છે આ 16 મોતી છે એક લાઈનમાં, અને જેમાં આપણે આ આડી હરોળમાં 16 છે અને ઊભી હરોળની અંદર કેટલા છે? તો કે ઊભી હરોળની અંદર 1, 2 અને 3, એટલે કે 3 છે. તો અહીંયા એવું કહી શકાય કે આડી હરોળના 16 ગુણ્યા ઊભી હરોળના 3 તો 48 થાય. તો અહીંયા આપણને એવો જ જવાબ નીચે કરીને આપેલો છે, જે આપણે અહીંયા જોઈ શકીએ કે 16 તરી 48. હવે એવું જ આપણે નીચે અહીંયા કરવાનું છે. તો અહીંયા આપણે જે કર્યું છે એની અંદર સમજીએ તો આ જે પહેલું બોક્સ છે એની અંદર જુઓ તો જોઈ શકશો કે તમે આડી હરોળ છે એની અંદર કેટલા કર્યા છે મોતી? તો કે 8 મોતી કર્યા છે. અને ઊભી હરોળમાં કેટલા કર્યા છે? તો કે 6 મોતી કર્યા છે. એટલે 8 અને 6 કેટલા થઈ જશે? 48. બરાબર. એવી જ રીતે હવે આપણે બાજુનું ખાનું જોઈએ. તો બાજુના ખાનાની અંદર પણ આપણે જોઈ લઈએ, ગણતરી કરીએ તો ખ્યાલ આવી જશે કે આડી હરોળ છે એ આડી હરોળમાં કેટલા છે? તો કે 12 કરવામાં આવે છે. અને ઊભી હરોળમાં કેટલા છે? તો કે 4 કરવામાં આવે. તો 12 અને 4 48 થઈ ગયા. ચલો આગળ સમજીએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે કે આપણે ઘડિયા બનાવો. કઈ રીતે બનાવીશું? તો અહીંયા કીધું છે 2 અને 6ના ઘડિયાનો ઉપયોગ કરી 8નો ઘડિયો બનાવો. એમાં અહીંયા જોઈએ તો આ 2 છે, 2 ને 6 8, તો અહીંયા બની ગયા 8. એવી જ રીતે અહીંયા 4, 4 ને 12 16. એટલે આપણને જો 2નો ઘડિયો આવડતો હોય તો 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10. એવી જ રીતે 6નો ઘડિયો આવડતો હોય તો અહીંયા 6નો સરવાળો કરતો જવાનો છે. અને એ જે ઉપરનો સરવાળો છે એના અહીંયા સરવાળો આપણે નોંધવાનો છે. અને આવી રીતે આપણે ઘડિયા બનાવી શકીએ છીએ. આગળ જોઈએ. અહીંયા આપણને કીધું છે કે 5 અને 4નો ઘડિયો બનાવો. હવે અહીંયા આપણે 5 અને 4નો ઘડિયો બનાવવા માટે હમણાં વાત કરી એવી રીતે કે અહીંયા 5 અને 4 તો કેટલા થશે? 9. હવે એવી જ રીતે અહીંયા 10 અને 8 કેટલા થશે? 18. એટલે આપણને 5 અને 4નો ઘડિયો આવડતો હોય તો આપણે એને પહેલાં અહીંયાથી લખી નાખવાનો છે. ત્યાર પછી આપણે અહીંયા 4નો ઘડિયો લખવાનો અને એનો સરવાળો અહીંયા નીચે ઉતારવાનો છે. એટલે આપણો એક નવો ઘડિયો 9નો બની જશે. એવી જ રીતે આપણને કીધું છે અહીંયા નીચે કે 8 અને 9નો કેનો કીધો છે? 8 અને 9નો ઘડિયો બનાવો. તો સરળતાથી એવી જ રીતે બની જશે, જે હમણાં જ આપણે સમજ્યા કે ભાઈ આપણે છે એ 8 અને 9 છે એનો સરવાળો કરી તો કેટલો બની જશે? 17. તો એ 17ની લાઈન જે છે એને પછી અહીંયા આપણે સરવાળો કરતા જઈએ એટલે આખું બની જાય. બરાબર. ચલો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું છે કોયડા પ્રશ્ન ઉકેલો. જોઈએ એમાં તો નંબર 1. એક ચિત્રમાં ગાયના 32 પગ દેખાય છે, તો વિચારો અને કહો કેટલી ગાય છે. હવે જો એક ગાયના 4 પગ તો 32 પગ હોય તો આપણે 32ને ભાગવા પડે. તો 4 વડે 32ને ભાગીએ તો ઉપર જે જવાબ આવે છે એ 8 આવે છે. તો ચિત્રમાં 8 ગાય
હશે. જોઈએ નંબર 2. નંબર 2ની અંદર તો આપણને અહીંયા સમજાયું છે કે કરણ કબૂતરને દાણા નાખવા ગયો, તેણે કબૂતરના પગ ગણ્યા તો 24 પગ હતા. તો કેટલા કબૂતર હશે? હવે એક કબૂતરને કેટલા પગ હોય? તો કે 2 પગ હોય. તો 24 ભાગ્યા 2 તો કેટલા થયા? 12. તો કબૂતર કેટલા હશે? તો કબૂતર આપણે જે છે એ 12 હશે. બરાબર, સમજી ગયા? નંબર 3. નંબર 3ની અંદર એવી જ રીતે કીધું છે કે ભાઈ રામુભાઈ દૂધની ડેરીમાં 28 દિવસ દૂધ આપે છે. તો એને સમજીને આપણે કરવાનું હોય તો કહી શકાય કે 28 ભાગ્યા 7 તો 4. તો અહીંયા કહી શકાય કે રામુભાઈ 4 અઠવાડિયા દૂધ આપ્યું હશે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના છે કે નીચે ચાલો પ્રાણીઓને કૂદકા મારવામાં મદદ કરીએ. હવે અહીંયા એક જોઈએ કે વાંદરો 0 ઉપર ઊભો છે, એક સાથે 5 કદમ કૂદે છે. તો વાંદરાને 35 પર પહોંચવા કેટલા કૂદકા મારવા પડે? તો 7. તો 35 ભાગ્યા 5 કરીએ એટલે જવાબ આવે 7. તો 7 કૂદકા માર્યા છે. એવી જ રીતે બિલાડી, તો બિલાડી પર 0 ઉપરથી 4 કદમ ચૂમે અને કેટલા છે? 24. તો 24ને છે એ 4ના ઘડિયામાં ક્યાં આવે? તો કે 6 આગળ આવે. તો અહીંયા આપણે 24ને 4 વડે ભાગીએ તો શું જવાબ બને છે? 6. એવી જ રીતે અહીંયા આપણે હરણની વાત કરીએ તો 8 પગલાં કૂદે અને 72 પહોંચવા છે. તો 8ના ઘડિયામાં 72 ક્યાં આવે? તો કે 8 9 72. તો આપણે 72ને 8 વડે ભાગીએ એટલે 9 જવાબ મળે. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપી છે કે ચાલો મહાવરો કરીએ. હવે અહીંયા છે આપણને ઘડિયા આવડતા હોય તો આપણે ઝડપથી મહાવરો કરી શકીએ. એમાં જોવું હોય તો અહીંયા જોઈ શકીએ કે 45 ભાગ્યા 5 તો 9 5ના ઘડિયામાં 45 ક્યાં આવે? તો કે 5 9 45. એવી જ રીતે 24 ભાગ્યા 4 તો 24 4ના ઘડિયામાં ક્યાં આવે? તો કે 6 ચોક 24. એવી જ રીતે 70 49 10 પંચું 50 6 6 36 10 દુ 20 3 અઠ્ઠા 24 8 છોક 48 9 સિત્તા 63 અને 10 ચોક 40. આવી રીતે આપણને જો ઘડિયા આવડતા હશે 1થી 10 સુધીના તો આપણે આ તમામનો જવાબ આરામથી કરી શકીશું. એના જવાબ અહીંયા આપ્યા છે કે 8 પંચા 40, 8 દુ 2 અઠ્ઠા 16. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કીધું છે કે કોયડા પ્રશ્નોના ઉકેલ મેળવો. હવે એમાં આપણને કોઈ પણ કોયડો ઉકેલ હોય એને પહેલાં આપણે રકમ એકદમ નિરાતે સ્પષ્ટ વાંચી લો તો તમને ઝડપથી આવડી જાય. માર્ગદર્શનની અંદર તમારે એ જ જોવાનું છે કે સૂચનાઓ જોવાની છે, અક્ષર જોવાના છે, સ્પષ્ટ લખાણ જોવાનું છે, જેથી તમે પણ એવું લખાણ કરો. અહીંયા જોઈએ કે રાજીબેનને મકાન ચણવા માટે 2500 થેલી સિમેન્ટની જરૂર પડી. કેટલા? 2500. અને એક ફેરામાં કેટલી આવે છે? 500. તો 2500 ભાગ્યા 5 કરીએ 500 કરીએ તો 5. તો ખટારાના કેટલા ફેરા જરૂર પડે? 5 ફેરા કરવા પડે. નંબર 2. નંબર 2ની અંદર કીધું છે આપણને અહીંયા કે ભાઈ એક બોક્સમાં 45 સાબુ સમાઈ શકે. જો 225 સાબુ સમાવવા હોય તો કેટલા બોક્સની જરૂર પડે? તો આપણે અહીંયા 225 ને 45 વડે ભાંગીએ એટલે 5 બોક્સની જરૂર પડે. નંબર 3. નંબર 3ની અંદર કીધું છે કે યશવી માળા બનાવે છે. તે એક માળા બનાવવા માટે 28 સંખલાનો ઉપયોગ કરે છે. તો 120 સંખલા હોય તો તે આવી કેટલી માળા બનાવે છે? તો 120 ભાગ્યા 28. તો જવાબ આવશે 4. તો યશવી 4 માળા બનાવી શકશે. નંબર 4. નંબર 4ની અંદર વાત કરી છે માધવી અને પ્રિયંશીની. એની આપણે રકમ વાંચી લઈએ તો રકમ વાંચ્યા પછી આપણને વધારે ખ્યાલ આવે. અને એવી રીતે
જે પ્રિયંશી અને માધવી છે એ બંનેના બોક્સની અલગ અલગ અહીંયા ગણતરી કરી એ અલગ અલગ ગણતરી કરવાની છે. અને એ ગણતરી કર્યા પછી અહીંયા ખ્યાલ આવશે કે માધવીને 15 બોક્સ જોઈએ અને 5 લાડુ બાકી રહેશે, અને પ્રિયંશીને 8 બોક્સ જોઈએ અને 7 લાડુ બાકી રહેશે. નંબર 5. નંબર 5ની અંદર જેવિનના ઘરની વાત છે કે 7 સભ્યો એક મહિનામાં 44 કિલોગ્રામ ઘઉંની જરૂર પડે છે. તો એક અઠવાડિયામાં કેટલા ઘઉં જરૂર પડે? હવે એક અઠવાડિયા એટલે 7 દિવસ. કેટલા ઘઉં? 44. એના ભાગીએ તો 6 કિલોની જરૂર પડે. એટલું તો પાકું થઈ ગયું. આગળ જોઈએ નંબર 6. નંબર 6ની અંદર સૂચના પછી આપણે અહીંયા એને ભાગીએ તો ખ્યાલ આવે કે પુસ્તકાલયના એક કબાટની અંદર 12 પુસ્તકો 152 પુસ્તકો ગોઠવવાના છે. કેટલા ગોઠવવાના? 152. એક ખાનામાં કેટલા આવે છે? 8 પુસ્તક સમાઈ શકે. તો બધા કેટલા ખાના જરૂર પડશે? તો 19 ખાનાની જરૂર પડે. તો અહીંયા સીધો જ જવાબ 19. આગળ જોઈએ આપણે તો નંબર 7. નંબર 7ની અંદર કીધું છે કે ભાઈ એક ગાડીમાં 325 ઈંટો ભરેલી છે. પ્રિન્સ વજન કરે તો એક ઈંટનું વજન 2 કિલોગ્રામ. હવે જુઓ અહીં ગુણાકાર છે. એક ઈંટનું વજન કેટલું? 2 કિલોગ્રામ. કેટલી ઈંટો છે? 325. ગુણાકાર કરીએ તો કેટલો જવાબ આવ્યો? 650. તો બધી ઈંટોનું વજન 650 કિલોગ્રામ થશે. નંબર 8. નંબર 8ની અંદર કીધું છે કે જમનભાઈ પોતાની ગાડીને એક ફેરામાં 150 કિલોગ્રામ ઘઉં લઈ જાય છે. જો તેમને કેટલા 1200 કિલોગ્રામ ઘઉં પહોંચાડવા તો ગાડીના ફેરા કેટલા કરવા પડે? તો 1200 ભાગ્યા 150 તો 8 ફેરા કરવા પડે. હવે એક ફેરાના કેટલા રૂપિયા લેશે? 200. તો કેટલા ફેરા થયા? 8. તો કેટલા રૂપિયા થશે? 1600. તો જમનભાઈને ગાડીના 8 ફેરા કરવા પડે. તેમને કુલ 1600 રૂપિયા મળશે. નંબર 9. નૈનાબેન પાસે કુલ 1865 સાબુ છે. તો 9 સાબુને એક બોક્સમાં પેક કરે છે. જો અહીંયા કેટલા સાબુ છે એ અહીંયા લખ્યા, એના ભાગ્યા જે એક બોક્સમાં પેક કરે છે એ, અને એનો ભાગાકાર કરીએ તો આ જવાબ મળે છે. નૈનાને 207 બોક્સની જરૂર પડશે. તેની પાસે 2 સાબુ બાકી રહેશે. નંબર 10. નંબર 10ની અંદર પણ એવી સૂચના છે એ પ્રમાણે આપણે વાંચી લઈએ તો ખ્યાલ આવી જાય કે શીતલ પાસે 10ની નોટ, 4 500ની નોટ. તો અહીંયા તમામ નોટો છે એને જુઓ, જેટલી નોટો છે એના ગુણ્યા એની સંખ્યા, નોટ ગુણ્યા સંખ્યા કરી અને એનો સરવાળો અહીંયા લખવાનો છે. તો અહીંયાનો જવાબ મળશે તમને 2620. હવે એના સરખા ભાગે વેચવાના. તો હવે 8 વડે ભાગીએ એના 8 પિતરાઈ ભાઈ બહેન છે તો એનો જવાબ આવશે 327. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે કે ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા એક સૂચના પણ આપી છે કે મારી પાસે 500ની 2 નોટ છે, મારે તેના છૂટા જોઈએ છે. તો એમાં જોઈએ તો પહેલામાં 10 નોટ જોઈશે, બીજામાં 20, ત્રીજામાં 50, ચોથામાં 100, પાંચમામાં 200, છઠ્ઠામાં 5 અને 10. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર આપણને કીધું છે કે ઘડિયાળનો ઉપયોગ કરીને ખાના પૂર્ણ કરો. હવે આપણે કયો ઘડિયો આવડવો જોઈએ? તો અહીંયા કીધું છે 8નો ઘડિયો, અને બાજુમાં કયો ઘડિયો? તો કે 9નો ઘડિયો. હવે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ ત્યારે અહીંયા કીધું છે 8 ને 2, 8 દુ 16. તો અહીંયા કેટલા આવશે? 16. એવી જ રીતે અહીંયા કીધું 8 પંચા 40. તો અહીંયા આવી ગયા 40. 8 સત્તા 56. તો અહીંયા આવી ગયા 56. એવી જ રીતે 8 દાન 80. તો અહીંયા આવી ગયા 80. એવી રીતે આપણે અહીંયા આખો ઘડિયો બોલતા જઈએ અને એનો જવાબ અહીંયાથી આપણને મળતો જાય છે. એવી જ રીતે 9ના ઘડિયાની વાત કરીએ તો કે 9 એકા 9. અહીંયા આપ્યું 9 સત્તા 63, 9 અઠ્ઠા 72,
9 તરી 27. તો આવી રીતે આપણે 9 દાન 90, 9 દુ 18. આવી રીતે આપણે આખા ઘડિયા બોલવાના. 9 પંચા 45. તો 9 છ 54. આવી રીતે આપણે ઘડિયા બોલવાના છે અને એને આપણે પૂર્ણ કરવાનું છે. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર આપણને સૂચના ખાસ યાદ રાખવાની કે ચાલો એક સરખા ભાગ પાડીએ, એટલે કે ભાગાકાર કરવાનો છે. એમાં જોઈએ આપણે તો નંબર 1. નંબર 1ની અંદર આપણને અહીંયા કીધું છે કે 70 ભાગ્યા 5 તો 14 પંચા 70. પણ એવી રીતે કરાય નહીં. આપણે અહીંયા વારાફરતી વારો 7 સાથે કરવાનો. 5નો ભાગાકાર 20 વધ્યા તો 5 ચોક 20, એટલે જવાબ આવ્યો 0. આવી રીતે એને એક એકનો ભાગાકાર કરવાનો છે. એવી રીતે આપણે જોઈએ નંબર 2. તો નંબર 2ની અંદર 94 ભાગ્યા 2 કરવાના છે. ત્યાર પછી નંબર 3ની અંદર આપણે અહીંયા 52 ભાગ્યા 4 કરવાના છે. આગળ જોઈએ નંબર 4. તો નંબર 4ની અંદર જોઈએ તો ખ્યાલ આવશે, જેમ અગાઉ આપણે વાત કરી એમ 123 ભાગ્યા 3. તો આપણે 3નો ઘડિયો બોલવાનો, જ્યાં 12 આવે ત્યાં અટકીએ છીએ. તો એવી રીતે અહીંયા કરવાનું. ત્યાર પછી આપણે અહીંયા 504 ભાગ્યા 6 કરવાના છે. 931 ભાગ્યા 7 કરવાના છે. અને એવો ભાગાકાર એનો ક્રમ અનુસાર કરાય. જેમ કે અહીંયા 7 એકા 7, તો કેટલા વધ્યા 2. ઉપરથી કેટલા ઉતાર્યા 3. હવે 21 વડે 7 તરી 21, તો હવે ઉપરથી કેટલા ઉતાર્યો 1. હવે 7 તરી 21 ફરી તો 0 0 થઈ ગયો. તો જવાબ શું બન્યો 133. જોઈએ નંબર 7, 8 અને 9. તો 7, 8 અને 9ની અંદર પણ તમારે અહીંયા પહેલો જે દાખલો છે એની અંદર 478 ભાગ્યા 2, 531 ભાગ્યા 9 અને 248 ભાગ્યા 8. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર સૂચના છે કોયડા પ્રશ્નોના ઉકેલ મેળવો. અહીંયા કોયડા પ્રશ્નના ઉકેલ મેળવવાના છે. ફરી તો આપણે ખાસ સૂચના અને એની રકમ વાંચવી ગણિતમાં, એટલે આપણે વધારે સારી રીતે ખ્યાલ આવે શું કરવાનું છે. કે 209 પતંગ અને 8 બાળકો વચ્ચે સરખે ભાગે વેચવાના. તેનો ભાગાકાર કર્યો તો 20માંથી 16 જાય તો 4, ઉપરથી ઉતાર્યા 9. તો 8 6 48, અહીંયા 6 લખવાના રહેશે. 8 6 48. એક વધે તો અહીંયા કહી શકાય કે 26 પતંગ મળે અને એક પતંગ બાકી રહે. નંબર 2. નંબર 2ની અંદર અહીંયા કીધું છે સારા પ્રવાસની બસમાં કુલ 174 બાળકો બેસાડવાના છે. આ એક સીટમાં 3 બાળકો. કેટલા બાળકો 174. એક સીટમાં કેટલા 3. તો એનો ભાગાકાર કરીએ 58 સીટની જરૂર પડે. નંબર 3. નંબર 3ની અંદર જોઈએ તો નંબર 3ની અંદર સામળભાઈના પેડા છે એની વાત છે. 384 પેડા બનાવ્યા છે. હવે 384 પેડાની અંદર જોઈએ તો 6 પેડાનું બોક્સ છે. તો એને 6 વડે ભાગીએ તો કેટલો જવાબ બને 64. તો સામળભાઈને 64 બોક્સની જરૂર પડશે. પ્રશ્ન નંબર 10નો નંબર 4. નંબર 4ની અંદર કીધું છે કે 273 લાડવા 10 બાળકોને કેટલા 273 લાડવા 10 બાળકોને સરખા ભાગે વેચવામાં આવે તો દરેકના ભાગે કેટલા લાડવા હોય. તો 273 ભાગ્યા 10, તો દરેકના ભાગે આવશે 27 લાડવા અને 3 લાડવા વધશે. નંબર 5. નંબર 5ની અંદર વિશાલ તેના જન્મદિવસ નિમિત્તે મિત્રોને આપવા માટે અહીંયા 203 બોર્ડ લાવ્યો. હવે 9 મિત્રો છે તો એકના ભાગે કેટલા આવ્યા 22 બોર્ડ આવશે અને 5 બોર્ડ બાકી વધશે. હજુ 4 બોર્ડ વધારે લાવ્યો હોત તો દરેકને એક એક બોર્ડ આપી શકાત. અહીંયા આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારા આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.